નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જોઈશું સ્વાધ્યાય 6.2. તો સ્વાધ્યાય 6.2ના અંદર આપણો આજનો પહેલો ટોપિક છે કે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો. તમે નિયમ તો સમજ્યા જ છો કે આપેલી સંખ્યાનો વર્ગ શોધવો હોય તમે શું કરતા કે એના એ સંખ્યા સાથેનો ગુણાકાર. પણ અહીંયા આપણે એ રીતે કરીશું નહીં, આપણે એક નિયમ વાપરીશું જે તમે ભણી ચૂક્યા છો કે a વત્તા બીનો કૌંસ બાર વર્ગ. તો આપેલી સંખ્યા પ્રથમ સંખ્યાનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. બરાબર છે. આ સૂત્ર યાદ રાખવાનું કે જો a વત્તા બીનો કૌંસ બાર વર્ગ હોય તો પ્રથમ સંખ્યાનો વર્ગ વત્તા 2 વડે ગુણવાના પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર અને બીજી સંખ્યાનો પછી વર્ગ, એટલે કે એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ આપણે યાદ રાખીશું. હવે અહીંયા 32નો વર્ગ શોધવાનો છે. 32નો વર્ગ. તો આપણે 32ના શું કરીશું, પહેલાં ભાગ પાડીશું. અને ભાગ કેવા પાડવાના કે નજીકની 0ની સંખ્યામાં આવતા હોય. એટલે 32 છે તો આપણે 30ના નજીક પાડીશું, જો 42 હોય તો 40ના નજીક પાડો, એ રીતે 52 કે 54 હોય તો 50ની નજીક પાડીશું. તો 32 છે તો 32ના નજીકના ભાગ શું પડશે, 30 વત્તા 2 થશે. 32ના મેં શું કર્યું, ભાગ પાડ્યા. તો 32ને લખાય ને 30 વત્તા 2 અને વર્ગના વર્ગ. ચલો હું આને સમજી લઈશ a, આને સમજી લઈશ b. તો ચલો a એટલે કે a નો વર્ગ એટલે કે 30નો વર્ગ વત્તા 2 એટલે કે 2, a એટલે કે 30, b એટલે કે 2 અને b એટલે કે ફરીથી પણ 2 નો વર્ગ. ચલો 30નો વર્ગ, તો 30નો વર્ગ એકદમ ઇઝી છે. 30નો વર્ગ એટલે શું કરવાનું, 3નો વર્ગ તો કે 9, 0નો વર્ગ એટલે કેટલી વખત 0 કરી દેવાની, 2. 0 કેટલી, એક 0 આપેલી હોય એનો વર્ગ કીધો તો 2 0 કરવાની, 2 0 આપેલી હોય એનો વર્ગ કીધો તો 4 0 કરીશું. આ યાદ રાખજો. 3નો વર્ગ 9, 2 0 મૂકી દીધી એટલે કે 30નો વર્ગ કેટલો થાય, 900. ચલો આ બધાનો ગુણાકાર કરીએ. 2 30 દુ 60 અને 60 દુ 120, 2નો વર્ગ 4. ચલો આ બધાનો સરવાળો 0 વત્તા 0 વત્તા 4 એટલે કે 4, 2 વત્તા 0 એટલે કે 2, 9 વત્તા 1 એટલે કે 10. તો આપણને અહીંયા જવાબ મળે છે 1024. ચલો એ રીતે આપણે 3નો વર્ગ શોધીએ. 3ના વર્ગને શું લખાય, 90 વત્તા 3નો વર્ગ. ચલો પ્રથમ સંખ્યાનો વર્ગ એટલે કે 90નો વર્ગ વત્તા 2, 90 આવશે, a એટલે 90, આ b સમજવાનું. બરાબર છે. એવું તો આપણે સૂત્ર મૂકીએ એટલે તમને વધારે ખબર પડશે. એના માટે શું વાપરતા આપણે સૂત્ર, a નો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. આને સમજીશું a, આને સમજીશું b. a નો વર્ગ એટલે કે 90નો વર્ગ, 2 a એટલે 90, b એટલે 3 ના b એટલે કે 3નો વર્ગ. ચલો 90નો વર્ગ એટલે કે 9નો વર્ગ 18, 1 0 આપેલી એટલે કરી દો 2 0. 9નો વર્ગ 18 ને પણ 9નો વર્ગ 81. બરાબર છે. આવી રીતે તમારે પણ ભૂલ ના થાય એ ધ્યાન રાખજો. ચલો આપણે ગુણાકાર કરીએ. 90 દુ 180 અને 180 તરી એટલે કે 180 ગુણ્યા 3 એટલે કે 18 તરી 54, 540 અને 3નો વર્ગ 9. ચલો આ બધાનો સરવાળો કરો. 0 વત્તા 0 વત્તા 9 એટલે આવશે 9, 0 વત્તા 4 એટલે આવશે 4, 1 વત્તા 5 એટલે 6 અને 8 એમના એમ. એટલે આપણને અહીંયા મળશે 8649. હવે આપણે જોઈશું દાખલા નંબર 2 ઉપર. આવા બાકીના 4 દાખલા સ્વાધ્યાય 6.2માં આપેલા છે. આ જ રીત વાપરવાની છે. એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. એકદમ સરળ છે, તમને આવડી જશે. હવે જોઈએ દાખલા નંબર 2 શું કહે છે કે નીચે આપેલ સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો. પાયથાગોરસની ત્રિપુટી એટલે કે પાયથાગોરસે આપેલું જે પ્રમેય હતો કાટકોણ ત્રિકોણ માટેનો કે આપેલી 2 બાજુઓનો વર્ગનો સરવાળો એ કર્ણ બરાબર એટલે કે આ બાજુ બરાબર થવો જોઈએ. તો આપણે એ ત્રિપુટી શોધવી હોય તો એના માટે આપણે આ પેટર્ન યાદ રાખીશું. 2n, n નો વર્ગ ઓછા 1 અને n નો વર્ગ વત્તા 1. પરીક્ષામાં જ્યારે પણ
પાયથાગોરસની ત્રિપુટી લખવાનું પૂછાય ત્યારે આપણે 2n n નો વર્ગ ઓછા 1 અને n નો વર્ગ વત્તા 1 યાદ રાખીશું. 2n એટલે આપેલી સંખ્યા કેટલી આવેલી છે આપણને 6, બરોબર. તો આપણને પહેલી એક ત્રિપુટી મળી ગઈ કઈ 6. હવે ચલો આના અંદર n ની કિંમત મૂકવાની છે ને. જો 2n બરાબર 6 હોય તો શું થાય, આ n અહીંયા ભાગાકારમાં 2 ભાગાકારમાં આવશે તો 3 દુ 6, 2 2 ઉડી ગયા તો આપણને n બરાબર શું મળે 3 મળે છે. એ 3નો ઉપયોગ આપણે શું કરીશું, આના અંદર કરીશું 3નો ઉપયોગ. તો કે 3નો વર્ગ ઓછા 1, 3નો વર્ગ 9 ઓછા 1 એટલે 8. ચલો આના અંદર n બરાબર 3 મૂકીએ, 3નો વર્ગ વત્તા 1 એટલે કે 9 વત્તા 1 એટલે કે 10. તો આપણને પાયથાગોરસની ત્રિપુટી કઈ મળી 6, 8 અને 10 મળે છે. તો આ રીતે આપણે પાયથાગોરસની ત્રિપુટી શોધીશું. હવે આપણે બીજો એક દાખલો જોઈએ 14 માટે. ચલો 2n આપણને પહેલો એક મળશે કેટલી 14 મળી ગયા. પછી એના પછી આપણે શું શોધીશું n. તો n શોધવા માટે આ 2 ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકારમાં. તો 14 ભાગ્યા 2 એટલે આપણને મળશે 7. એ આપણે મૂકીએ એના વર્ગ ઓછા 1માં. તો કે 7નો વર્ગ ઓછા 1 એટલે કે 49 ઓછા 1 એટલે આપણને મળશે 48. અને nનો વર્ગ વત્તા 1 એટલે કે 7નો વર્ગ વત્તા 1 એટલે કે 49 વત્તા 1 એટલે આપણને મળે છે અહીંયા 50 મળે છે. તો અહીંયા આપણી ત્રિપુટીઓ કઈ થશે 14, 48 અને 50 થશે. તો આવી બીજા 2-3 દાખલા તમારે સ્વાધ્યાય 6.2 ની અંદર આપેલા છે. 2n nનો વર્ગ ઓછા 1, nનો વર્ગ વત્તા 1. 2n લખ્યા પછી n શોધી દો, એ કિંમતો આમાં મૂકો એટલે તમને પાયથાગોરસની ત્રિપુટી મળી જશે. તો બાકીના દાખલા સેમ ટુ સેમ છે. પ્રયત્ન કરોની અંદર આ જ દાખલાઓની તમે જાતે જ પ્રેક્ટિસ કરો, તમને પણ આવડશે.